ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે. મોટાભાગના આપણા તહેવારો પણ પૂનમના દિવસે હોય છે. રક્ષાબંધન છે, દેવ દિવાળી છે, શરદ પૂનમ છે. ગુરુ પૂર્ણિમા એ આપણા દેશમાં ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી દેવો વખતથી ઉજવાય છે. વેદ વ્યાસના વખતથી ગુરુ પૂર્ણિમાના તહેવારને ગુરુને પૂજવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું શું મહત્વ છે? ભૂતકાળમાં દેવોના ગુરુ કોણ હતા? ગુરુ દ્વારા કેવા સંસ્કારો મળે? સાચા ગુરુ કોને કહેવાય? એવી કેટલીક વાતો અને સંસ્કૃતમાં ગુરુ વિશે લખાયેલા શ્લોકો અને એનો ભાવાર્થ એ સમજીએ. તો ગુરુ પૂર્ણિમાનો તહેવાર એ ખરેખર ગુરુ પ્રત્યેની ભાવના પૂર્ણ થયેલી ગણાશે. દરેક વ્યક્તિને જીવનમાં કંઈ ને કંઈ ગુરુ હોય છે. પહેલા ગુરુ આપણા માતા પિતા છે. તો દરેકને વિનંતી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુને યાદ કરી, શક્ય હોય તો પૂજન પણ કરે. આ ગુરુ પૂર્ણિમાનો મહિમા પણ સાંભળો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીં વર્ષોથી આપણે આ શ્લોક બોલતા આવ્યા છે કે ગુરુ જ બ્રહ્મા છે ને ગુરુ જ વિષ્ણુ છે ને ગુરુ જ મહેશ્વર છે. એટલે કે ગુરુ એ જ આપણા માટે તો સાક્ષાત દેવ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો ગુરુ જ આપણા માટે આ પૃથ્વી પર સાક્ષાત દેવ કોઈ હોય કોઈ વ્યક્તિ માટે તો એના ગુરુ જ એ સાક્ષાત દેવ છે. અને એટલા માટે બીજો એક શ્લોક પણ કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. તો ગુરુનું એટલું મહત્વ છે કે ગોવિંદ એટલે ભગવાન કોણ છે એની સાચી ઓળખ તો ગુરુ એ કરાવી છે. ત્યાં સુધી આપણે જાણી શકતા નથી. તો ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ્વર છે. ગુરુનો અર્થ શું? આ વિશ્વમાં જે કોઈ વ્યક્તિ આપણને જે કંઈ શીખવે છે એ દરેક વ્યક્તિ આપણા માટે ગુરુ સમાન છે. કંઈક તમે કોઈની પાસેથી શીખો છો તો એ વ્યક્તિ આપણા માટે એ ગુરુ છે. સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર ઉજાસ પાથરે અને અંધારું દૂર કરે છે. ગુરુનો અર્થ થાય છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. જે અંધકારનો નાશ કરે છે તે ગુરુ કહેવાય. આપણા જીવનમાંથી અંધકાર દૂર કરી આનંદરૂપી પ્રકાશ પાથરે, સંતોષરૂપી જીવન સમર્પિત કરાવે એવા ગુરુને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને સત નમન. વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારા કરવાની વૃત્તિ ધરાવે છે એ જ ગુરુ છે. પોતાના શિષ્યને સફળ બનાવે એ ગુરુ. ગુરુ શિષ્યને પૂર્ણ બનાવવાનું કામ કરે છે. ગુરુ હંમેશા પોતાના કરતાં પણ શિષ્યને આગળ વધવાની પ્રેરણા આપે છે. તો ગુરુ કોણ છે? સતત શિષ્યને આગળ વધવાની પ્રેરણા આપે. શિષ્યનું વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારવે એ જ સાચા ગુરુ છે. ગુરુના માધ્યમથી મળેલું જ્ઞાન માણસને જગાડવાનું કામ કરે છે. આપણામાં ઘણી બધી શક્તિઓ પડેલી છે પણ એ સુષુપ્ત અવસ્થામાં પડી છે.
એ સુષુપ્ત અવસ્થામાં પડેલી શક્તિઓને જગાડવાનું કામ પૃથ્વી પર જો કોઈ દેવ કરતા હોય તો એ આપણા ગુરુદેવ છે. ગુરુજી એ જીવનનો દૃષ્ટિકોણ બતાવે છે. ગુરુ એ નાવડી સમાન છે અને સંસાર સાગરને પેલે પહોંચાડે છે. જેમ કોઈ નાવ દ્વારા આપણે નદી કે સાગરને પાર કરીએ, ગુરુ આપણા માટે નાવડી સમાન છે. ગુરુ દીવાદાળી સમાન છે. સંસારમાં માર્ગદર્શન આપવાનું કામ ગુરુ કરે છે. તો ગુરુને અનેક રીતે આપણે ઓળખીએ. માતા પિતા એ ગુરુની મૂર્તિ છે. કળિયુગમાં ભગવાન એ ગુરુ છે. હવે બાળકોને પણ જ્ઞાન મળે, આપણને પણ જ્ઞાન મળે કે દેવો વખતથી ભગવાન પણ, રાજાઓ પણ ગુરુ પાસેથી જ્ઞાન મેળવતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરતા, ગુરુને પૂજનીય ગણતા. તો મહત્વના કેટલાક દેવો, દેવ સમાન ગુરુઓ, કોણ કોના પાસે શિક્ષા મેળવી એના વિશે પણ જાણીએ. તો શ્રી રામચંદ્ર ભગવાન એમના ગુરુ વશિષ્ઠ હતા. વશિષ્ઠ ગુરુ પાસે એમની શિક્ષા મેળવી હતી. રાજાના સંતાનો પણ ગુરુના આશ્રમમાં શિક્ષા લેવા જતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન, સુદામા એમના ગુરુ હતા સાંદીપની. આપણે જાણીએ છીએ કે સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા પણ એ જ્ઞાન લેવા જતા હતા. તો ગુરુનું શું મહત્વ છે એ આપણને સમજાશે કે રામ, કૃષ્ણ, સુદામા એ પણ ગુરુને પૂજનીય ગણતા હતા. શંકરાચાર્ય એમના ગુરુ ગોવિંદાચાર્ય હતા. કબીર સાહેબ એમના ગુરુ રામાનંદ હતા. પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય હતા. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના ગુરુ સ્વયં કૃષ્ણ હતા. આમ ગુરુ વિના કોઈ વ્યક્તિ સફળ નથી થયા. અને આપણે શ્લોક પણ જાણીએ છીએ કે વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. તો ભગવદ્ ગીતા જે મહાન ગ્રંથ આપ્યો છે, આખા જગતને ગ્રંથ આપ્યો છે, એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણમ વંદે જગદગુરુમ, આખા જગતના ગુરુ છે. અર્જુનના તો ગુરુ હતા જ, પણ કૃષ્ણ ભગવાન એ ખરેખર આપણું જીવન સાર્થક કરનાર ગુરુ છે. જો એમને ગુરુ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલું જ્ઞાન આપણે જાણીએ, સમજીએ. ગુરુ વિશે કેટલાક શ્લોક પણ સમજીએ. ગુરુન પ્રાપ્યતે યત્ ન્યાયાત્રપી હિ લભ્યતે ગુરુ પ્રસાદાત સર્વે તુ પ્રાપ્યો તે ન સંશય. એનો અર્થ થાય છે કે ગુરુ દ્વારા જે પ્રાપ્ત નથી થતું તે બીજે ક્યાંયથી પ્રાપ્ત થતું નથી. ગુરુની કૃપાથી મનમાં જે કંઈ સંશય, શંકાઓ છે એ દૂર થાય છે. ગુરુ કૃપા માટે ઈશ્વર કૃપા જોઈએ. ચાણક્ય કહે છે કે એક સાચો ગુરુબોધ એક ઈશ્વર બરાબર છે. તો ગુરુ ઈશ્વર બરાબર છે. ગુરુનું મૌન પણ એક વ્યાખ્યાન છે. આત્મજ્ઞાન થાય, વ્યસનોમાંથી મુક્તિ મળે, પાપ અટકે, કલ્યાણ થાય એવા શુભ આશીષ માટે ગુરુ જરૂરી છે. આ વિશ્વમાં આપણે પાપાચાર, વ્યસન, દુરાચાર એ બધી બાબતો જોઈ રહ્યા છે.
અને એમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય સદગુરુ છે. એમનાથી આપણને આત્મજ્ઞાન પણ થાય છે, વ્યસનમાંથી મુક્તિ પણ મળે, પાપ કરતા પણ અટકે અને આપણું કલ્યાણ થાય. વ્યક્તિ પોતે પણ પોતાનો ગુરુ બની શકે છે. પોતે જ પોતાના મનને મક્કમ કરી મનને યોગ્ય માર્ગે દોરે તો એ વ્યક્તિ પોતે પણ પોતાનો ગુરુ બની શકે છે. હવે ગુરુ વિશે સંસ્કૃત ભાષામાં લખાયેલા કેટલાક શ્લોક પણ જોઈએ. વિનય ફલમ શુશ્રૂષા ગુરુ શુશ્રૂષા ફલમ શ્રુતમ જ્ઞાનમ જ્ઞાનસ્ય ફલમ વિરતિઃ વિરતિક ફલમ ચાશ્ર નિરોધ. વિનયનું ફળ સેવા છે અને ગુરુ સેવાનું ફળ જ્ઞાન છે અને જ્ઞાનનું ફળ સ્થિરતા છે અને વિરક્તિનું ફળ એ મોક્ષ છે. વિદ્વતમ દક્ષતાશીલમ સંક્રાંતિર્નુશીલનમ શિક્ષકસ્ય ગુણાઃ સપ્ત સતે સત્વમ પ્રસન્નતા. તો આ શ્લોકમાં શિક્ષકના 7 ગુણો વર્ણવવામાં આવ્યા છે. વિદ્વતા, દક્ષતા, સારાપણું, ભણાવવાની કુશળતા, ઊંડો અભ્યાસ, ચેતના અને અનુગ્રહ, આ 7 શિક્ષકના લક્ષણો છે. વધુ એક ગુરુ વિશે કહેવાયેલો શ્લોક સમજીએ. અજ્ઞાન તિમિર અંધસ્ય જ્ઞાન જનશલાક્યા ચક્ષુરુભી મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનની શલાકાઓથી જેણે અજ્ઞાનના અંધકારને દૂર કર્યો છે, માનવીની અંદર પડેલો અંધકાર, એવા અંધકારરૂપી અજ્ઞાનની આંખો ખોલીને એવા ગુરુને સત સત નમન. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુદયમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ માક્ષ મૂલમ ગુરુ કૃપા. તો ધ્યાનનું મૂળ એ ગુરુનું સ્વરૂપ છે. પૂજાનું મૂળ એ ગુરુના ચરણ છે. મંત્રોનું મૂળ એ ગુરુના શબ્દો છે અને મોક્ષનું મૂળ એ ગુરુની કૃપા છે. એટલે કે ગુરુ કૃપા વિના મોક્ષની પ્રાપ્તિ થવી સંભવ નથી. ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. આપને વિનંતી કે આવા જ વિડીયો જોવા આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો.